विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रां कर्णेभिः शृणुयाम देवा भद्रां पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टो वाग्गोषस्थानो भद्व्यसेमहिरे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने आदौ राम तपोवनादिगमनं हत्वा मृगः कांश्चन वैदेही हरणं जटायुषं पूर्वशः राम परिवार देवताभ्यो नमो नमः। अक्षतैः सम्पूज्य प्रार्थनापूर्वकं नमस्कारान् समर्पयामि। अथ तिलकानि हरे ओम वाम बाहो कृत वाम कपोलो वल्गी भ्रूजधरार्पित वेणु कोमलांगरे अक्षतान् समर्पयामि। तिलक रूपक हरे ओम अखंड स्वाम
પુષ્પ ભાવેન અક્ષતાન માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વૈભવો પુષ્પાણિ સમર્પયામિ પ્રાર્થના પ્રગમ નમસ્કારાન નમસ્કરોમિ નમસ્કાર કરવાના છે હે નાથ દયાળુ અમે એટલા કર્મ ભાગ્યશાળી કહેવાઈએ કે અમે તમને ગોદમાં લઈ અને ત્યાં સુધી અમે લઈ જઈશું
शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदां शत्रुबुद्धि विनाशाय दिव्यज्योतिर्नमोस्तुते ओम भूर्भुवः रत्नापूर्व नमस्कारं समर्पयामि शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पदां शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते बोले कृष्ण कन्हैया लाल के जय भागवत भगवान के जय श्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः शुभस्तेरस्ताक्षो अष्टनेमिः सुभक्तितो बृहस्पतिर्दधातु भूर्भुवः गन्धं समर्पयामि ત્યારબાદ ત્યાગનો ચોખા જ્યાં કને ભૂદેવો બેઠા છે તમારી આગળ જે યજમાન છે એને તિલક કરી આપજો હરિ ઓમ શિખંડમ ચંદનમ દિવ્યમ ગંધાદોષુ મનોહરમ વિલેપનમ સુરસૃષ્ટાનંદનમ પ્રતિગૃહ્યતા ત્યારબાદ એમની જે છેડાછેડી છે ગ્રંથિ બંધન કરી આપજો જે યજમાનો પોતાનો ખેસ અને બહેનો માટે ચૂંદડી લાયા છે એ ભૂદેવને આપી દીજો છેડાછેડી બાંધવા માટે ફોટો મોકલશે પિતૃઓનો ફોટો એને તિલક કરી આપવાનો ચોખા લગાવી આપવાના ઓમ તમાંગં ધરમાભનોસ્વા બિંદરસબાક્રહત્વદેહી વામોખદેશો મોરાજા વિદ્વાન લક્ષ્મહાદમુચ્યત પટ્ટમી મદનરહ્યવપ્રિયા અભૂતવ અસ્તો તદભાનવો પિતરાન વિષ્ટયાવધીજો બિંદરદે હરી ચલો ઇતિ વંશુષ પૂજનમમાં ગોવિંદ ચલો આગળ ત્યારબાદ તમારે આગળ જે વાસ મોકલ છે સૌપ્રથમ પહેલી ગાંઠ ઉપર એક તિલક કરવાનું ચોખા લગાવવાના અને ત્યાં કરીને એક નાળાછડીનો ટુકડો બાંધી આપવાનો અક્ષદાક્ષાસો શ્રેષ્ઠ કુમકુમાક્ત્યાદિશો પિતા મયા નિવેદિતા ભક્ત્યા દુહાણા પરમેશ્વરા હે નમત્તો બલે રાજા દાનવેન્દ્રો મહાબલ ચલ બે હાથ જોડી ભગવાન ભાગવતજીને બે પ્રાર્થના કરી રાખવાની પ્રાર્થના પૂર્વ નમસ્કારમ વિરાજે માટે हे मित्रप्रजबाल्य नमः इति सम्पूज्य जबालमालिन्ये नमो नमः રે ભૂદેવો આરતી ચાલુ કર્યો ભગવાનની આરતી આપણે શરૂ કરી અમારા કદી આરતી લ્યો Oh
अक्षत चोखा ले लेवाना हरि ओम ओम जग्नेन जग्नमय जंत देवास्थान धर्मेश्वर भगवान अगर मुके जो गृहाणम परमेश्वर मंत्र पुष्पांजलि समर्पयामि ત્યારબાદ ભગવાન આપણી પ્રદક્ષિણા કરવાની આગળ શીખવી દે
बोलिए व्यास नारायण भगवान की जय। ત્યારબાદ આપણા આમંત્રણને માન આપી અને ઘરાણાથી પધારેલ સરસ્વતી કાલિકાનંદજી મહારાજ જેઓ પધાર્યા છે એમનું સન્માન કરવા માટે મુખ્ય યજમાન શ્રી નરવેશંકરભાઈ જોશી અને નવીનભાઈ બંનેને વિનંતી કરીશું કે બંને આવે અને ભાગવત કથાકાર શ્રી ગૌતમભાઈ શાસ્ત્રીનું સન્માન કરે. નટુભાઈ સદવિરાગિતે યોસો અંતરાલ બોલીએ ભાગવત ભગવાન કી જય હો. कृष्णत्वदीय पदपङ्कज पञ्जरान्ते विशतु मा न सदाजहन्तः प्राणप्रयाणसमये कभवात् पित्ते अज्ञानतिमिरान्धस्य चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीकृष्णशङ्करऋषिं श्रुतिशास्त्रसारम् साहित्यशास्त्रजलधिं गुरुरामदासम् कण्ठस्थ वेदयजुषं गुरुशान्तिलालं नत्वारभे हरिकथां भवबन्ध्रमोत्रिम् कृष्णा गोविन्द ओ कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल हे कृष्ण गोविंद गोविंद गोपाल ताली बजाते हुए हरि का नाम लेते हुए गाइए. हो कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला हे भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला कृष्ण गोविंद गोविंद मनना विकारो दूर થઈ જાય. आइए हरिनाम कीर्तन करिए.
મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા મન પવિત્ર થશે મુરલી મનોહર નંદલાલા તમે ભક્તજનોના બહુ પ્યારા તમે ભક્તજનોના બહુ પ્યારા તમે વૈષ્ણવજનના બહુ વાલા તમે વૈષ્ણવજનના ઓ તમે વૈષ્ણવજનના બહુ પ્યારા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ભગવાનના નામ સંકીર્તન સાથે તાળી પાડીએ. જગતની અંદર ત્રણ વસ્તુ બહુ પ્રસિદ્ધ છે. ગાંધીજીની હડતાલ, નરસૈયાની કરતાલ. આ કરતાલ વગર કનૈયો પધારતો નથી. આવો આવો ભગવાનનું સંકીર્તન કરીએ, મારું ને તમારું દુઃખ હરી લે. ઓ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા હે ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ કૃષ્ણ કનૈયા લાલ કી જય સદગુરુ દેવ કી જય શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય સમસ્ત બ્રહ્મ સમાજની ઉપસ્થિતિમાં પરમ કૃપાળુ પરમાત્મા શ્રી નંદનંદના ચરણ કમલમાં પ્રણામ કરી ભગવાન શ્રી પરશુરામના ચરણમાં વંદન કરી
સમાજના તમામ અગ્રગણ્ય વડીલોના ચરણમાં પ્રણામ કરી, ભૂદેવોના ચરણમાં નમસ્કાર કરી, સંત સમાજને વંદન કરી, અહીંયા ઉપસ્થિત તમામ ભક્તજનોના હૃદયમાં બેસેલ પરમાત્માને પ્રણામ કરી, મારી વાણીને પવિત્ર કરવા માટે, ભગવત ગુણાનુવાદ ગાવા માટે આજથી 7 દિવસ સુધી ભગવાનની કૃપાથી પ્રારંભ કરી રહ્યા છે. ઈશ્વરની કૃપા સિવાય કોઈ દિવસ કંઈ પણ કાર્ય સફળ નથી થતું. મનુષ્ય કેટલી મહેનત કરે, નાના અમથા કામ માટે કેટલો પ્રયત્ન કરતો હોય, પણ એની કૃપા સિવાય ક્યારેય કોઈ નાનું અમથું કામ પણ સિદ્ધ નથી થતું. અને આ તો પરમ ભાગવતજી છે, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. આ કેવલ ગ્રંથ નથી, આ નારાયણનું સ્વરૂપ છે. એટલા માટે આપણે જ્યારે યાત્રા નીકળી ત્યારે મસ્તક ઉપર ઉપાડીને આનંદનો અનુભવ કરીએ છીએ. ભાગવતની ગાથા શરૂ કરતા મનુષ્ય પોતાનું હું પણ ભૂલી જાય છે. આ હું પણાને નાશ કરવા માટેનો આ શ્રીમદ દિવ્ય ભાગવત એ ગ્રંથ નહીં, પરમાત્માનું વાંગ્મય સ્વરૂપ છે. મારે તમારે હાથ, પગ, આંખો તો એને આપણે શરીર કહીએ, પણ આમાં તો સાક્ષાત પરમાત્મા શબ્દ સ્વરૂપે, વાંગ્મય સ્વરૂપે બિરાજેલા છે. શબ્દ એ બ્રહ્મ છે. હું ને તમે જે બોલીએ છીએ પરમાત્માનું રૂપ છે. આપણી ઈચ્છાઓ તો ઘણી બધી હોય કે હું આ કાર્ય કરું, આ કાર્ય કરું, પણ એ ઈચ્છા થવી તો જોઈએ. નારાયણની ઈચ્છા વગર આપણને પણ ઈચ્છા નથી થતી. એટલે સૌ પ્રથમ મનુષ્ય ઈચ્છા કરવી જોઈએ કે હું ભગવાનનું પૂજન કરું, ભગવાનનું અર્ચન કરું. ઈચ્છા થાય તો મનુષ્ય પ્રયત્ન કરવાનો આવે, અને એ પ્રયત્નને સફળતા પરમાત્મા જ અપાવી શકે. પણ ઈચ્છા તો કરવી પડે ને. પાણી પીવાની ઈચ્છા થાય ને પાણી પીવા જઈએ, જમવાની ઈચ્છા થાય ને જમવા જઈએ, ક્યાંક બહાર ગામ જવું હોય ઈચ્છા થાય તો વાહન પકડીએ. એમાં શરીરથી કાયિક, વાચિક, માનસિક રીતે આપણી ઈચ્છાઓ થાય, પણ યત્ન પણ કરવો પડે. ભગવાને આ દિવ્ય કાયા, દિવ્ય દેહ આપ્યો છે મને ને તમને. એટલે મનની અંદર ઈચ્છા થાય અને એ ઈચ્છામાં આપણે પ્રયત્નને મૂકીએ. આ બે વસ્તુ ભેગી થાય તો પછી ભગવાનનો અનુગ્રહ થાય. અનુગ્રહ એટલે કૃપા. મનુષ્ય સંકલ્પ કેટલા બધા લેતો હોય છે. ગુરો અનુગ્રહેણૈવ પુમાન પૂર્ણ પ્રશાંત. કોઈક સદગુરુની કૃપા થઈ જાય ને ત્યારે અનુગ્રહ થાય. એટલે ઈચ્છા, પ્રયત્ન અને અનુગ્રહ, આ ત્રણનું મિશ્રણ કરીએ એટલે ભગવાનને આવવું જ પડે. ઈશ્વરને આવવાની ઈચ્છા થઈ જાય કે મારું સંતાન ઈચ્છા કરી પ્રયત્ન કરે છે, અને પ્રયત્ન પછી ભગવાન સાક્ષાત અનુગ્રહ કરવા માટે આવી જાય. ભાગવતજીની આવી આ દિવ્ય કથાનો જ્યારે આપણે પ્રારંભ કરીએ છીએ ત્યારે ભા, ગ, વ અને ત. ભા એટલે શું? ભાનો અર્થ થાય દીપ્તૌ જ્ઞાનમ ભાષ્યતે. જ્ઞાનનો પ્રકાશ કરે એનું નામ આ શ્રીમદ ભાગવત છે. એક જન્મ નહીં, અનેક જન્મોનું આ હૃદયની અંદર, આ દેહની અંદર અંધારું છે ને, એ અંધારાને દૂર કરવા માટેનો આ પરમ
દીપક એ શ્રીમદ ભાગવત છે અને પ્રકાશ થાય એટલે મનુષ્ય ચાલવા લાગે એટલે બીજો અક્ષર આવ્યો ગ. ગાનો અર્થ થાય ગતિ, ગાનો અર્થ થાય જ્ઞાનમ. 4 અર્થ શાસ્ત્રમાં બતાવ્યા છે. ભાગ બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. સદગુરુ દેવ કી જય. પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન નવલશંકર શાસ્ત્રીજી કરી રહ્યા છે. એ પણ બહુ સારા એવા કથાકાર અને અમારા ગુરુજી જ છે. એટલે શ્રીમદ ભાગવત ભગવાન કી જય. ઈચ્છા, પ્રયત્ન અને અનુગ્રહ પ્રભુનું વાંગમય સ્વરૂપની ચર્ચા કરતા હતા. નંદની કૃપાથી જ આ બધું શક્ય બને છે. અશક્યને પણ એ શક્ય કરી નાખે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ હરિ ઈશ્વર. કથા છે ને એ રૂચવી પણ જોઈએ અને રૂચે તો કથા પચે. કથામાં સ્નેહ ઉત્પન્ન થવો જોઈએ. ધ્યાનથી ઈશ્વરમાં મન લગાવીએ અને કથાનું શ્રવણ કરીએ તો કથા રૂચવા લાગે. કદાચ શરૂઆતના દિવસે એવું લાગે પણ ધીરે 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 ભગવાન પરમાત્મામાં પ્રીતિ થતી જાય એટલે કથા રૂચવા લાગે. અને જેને કથા રૂચે એને પછી પરમાત્મા પચાવવાનું કામ એ પણ છે. ગીતામાં કહે ને ભગવાન કે બધું હું જ પચાવું છું. અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણા પાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધમ. 5 પ્રકારના લેહ્ય, ચોસ્ય, પેય આ બધું જો પચાવે ને તો એક કથા પણ પચાવી શકે આપણી. એટલે કથા રૂચવી જોઈએ, કથા પચવી જોઈએ. અને તો જ એ પચે ને તો ભક્તિના કણો દ્વારા રક્તકણ બને અને ઈશ્વરના નામની માયા લાગી જાય. આ કામ ઈચ્છાથી થઈ શકે, આ પ્રયત્નથી થાય અને ભગવાનના અનુગ્રહથી થઈ શકે. આવો શ્રીમદ ભાગવતને સ્વસીએ. આ તો સસવા જેવા ગ્રંથ છે. ગીતાજી, મહાભારત, ભાગવત ભગવાનનું જ સ્વરૂપ છે. જ્યાં સુધી એની સાથે આપણો મેહ ન લાગે, પ્રેમ ન થાય તો પ્રેમ થઈ ક્યાંથી શકે? એટલે પ્રયત્ન પછી ભગવાનની કૃપાથી અનુગ્રહ થાય જ. અને એ શ્રવણ કરવાથી થાય. શ્રવણ કરીએ તો જીવન સફળ થઈ જાય. અને એ તો આપણને જીવવાનું શીખવે. નહીં તો પેલો અખો કે ને એવું થાય, કહ્યું કશું, સાંભળ્યું કશું અને આંખનું કાજળ ગાલે ઘસ્યું. કથા ચાલતા ચાલતા, કથાનું શ્રવણ કરતા કરતા હરિનામ સંકીર્તન કરીએ મનમાં અને ધ્યાનથી કથાને સાંભળીએ. એ પણ ભગવાનની ભક્તિ છે. કથા એ લૌકિક તૃષાઓનો અંત લાવે છે. કેટલી બધી આપણી તૃષાઓ છે. જન્મ જન્માંતરથી મનુષ્ય તરસ્યો છે, પણ એની પીપાસા ભાગવત ભગવાનના શ્રવણથી પૂર્ણ થાય છે. અંતિમ પડાવ શ્રીમદ ભાગવત. ઘણાનું જીવન એવું હોય અલ્પ વિરામ, કોઈનું આશ્ચર્ય ચિહ્નયુક્ત, કોઈનું જીવન પ્રશ્નાર્થ વાળું હોય.
એને જોઈને આપણને પ્રશ્ન થાય કે એનું જીવન કેવું છે. ભગવાને તો બધાને સરખું બધું આપ્યું છે. ક્યાંક આશ્ચર્ય પણ થાય, ક્યાંય વિસ્મય પણ પામી જઈએ. તો લૌકિક તૃષાઓનો અંત શ્રીમદ ભાગવત થી આવે અને અલૌકિક પછી મળે જ. જ્યારે લૌકિક તૃષાઓ શાંત થાય એટલે આ અલૌકિક પરમાત્માના રૂપનું, પરમાત્માના સ્વરૂપનું પાન કરવા માટે પરમાત્મા જ આપણા ઉપર પ્રીતિ કરે.